હવે વાત કરીશું બદલાયેલા વાતાવરણની। રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા તારીખ 21 થી 26 ફેબ્રુઆરીના વાતાવરણ સૂકું રહેશે। આગામી 48 કલાકમાં મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે। 48 કલાક બાદ ફરી તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે। રાજ્યના અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાન વધતા ઠંડીમાં ઘટાડો થશે। વહેલી સવારે પવન ફૂંકાવાને કારણે ઠંડીનો અહેસાસ થશે। નલિયામાં લઘુત્તમ તાપમાન વધીને 15.8 ડિગ્રી થયું છે। દીવમાં 16.8 ડિગ્રી, રાજકોટમાં 19.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। પોરબંદરમાં 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો ભુજમાં 18.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 19.4 ડિગ્રી તો અમદાવાદમાં 20.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। દ્વારકામાં 19.5 ડિગ્રી, સુરતમાં 20.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજ્યમાંથી શિયાળો હવે વિદાય તરફ છે। તો રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। તો તારીખ 21 થી 26 ફેબ્રુઆરીના રોજ વાતાવરણ સૂકું રહેશે। સંવાદદાતા બ્રિંદા રાવલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી બ્રિંદા, હાલ રાજ્યમાં કેવું વાતાવરણ ને આગામી સમય માટે હવામાન વિભાગની શું આગાહી? ધરતી જે રીતે વાત કરીએ તો હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી 2 થી 3 દિવસમાં વરસાદની શક્યતાઓ છે, માવઠાની શક્યતાઓ છે। 21 તારીખથી 26 તારીખ સુધી વાતાવરણ જે છે તે શુષ્ક રહેશે। એટલે કે હવામાન જો વાત કરવામાં આવે તો જે રીતે શિયાળાની વાત કરવામાં આવે તો સત્તાવાર રીતે શિયાળા વિદાય લેવાની તૈયારીમાં છે, પરંતુ જે રીતે માવઠાની શક્યતાઓ છે, માવઠું આવે તેના માટે થઈને હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી 3 થી 4 દિવસમાં માવઠાની શક્યતાઓ જોવા મળશે। ખાસ કરીને જો વાત કરીએ, તાપમાન ધીરે ધીરે વધી રહ્યું છે, પરંતુ તેની સામે ઠંડીનો ચમકારો પણ વહેલી સવારે તેટલો જ જોવા મળી રહ્યો છે। ખાસ જો વાત કરવામાં આવે અમદાવાદની, તો અમદાવાદમાં વહેલી સવારથી જ ફોગનું વાતાવરણ જોવા મળતું હોય છે, કારણ કે શિયાળાની જે ઠંડીનો જે ઋતુ છે તેને હજી સુધી શિયાળો જે છે તે યથાવત છે। ત્યારબાદ બપોર બાદ ગરમી પણ તેટલી જ લાગતી હોય છે, એટલે કે બેવડી ઋતુ છે તેના કારણે લોકોને ગરમી અને ઠંડી બંનેનો અહેસાસ થઈ રહ્યો છે। 21 ફેબ્રુઆરી સુધી વાતાવરણ સૂકું રહેશે અને આગામી 48 કલાકમાં મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે, એટલે કે ગરમી આ વખતે ખૂબ જ પડે તેવી પણ એક શક્યતાઓ જોવા મળી રહી છે। 48 કલાક બાદ ફરી તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે, જેના કારણે વાતાવરણમાં પલટો ફરીથી જોવા મળશે। સાથે જ ગાંધીનગર, અમદાવાદ સહિતના જે વિસ્તારો છે તેમાં પણ વાતાવરણમાં ફેરફાર જોવા મળતા હોય છે। એટલે કે સવારના જે દ્રશ્યો છે તેને જોતા એવું ચોક્કસથી લાગતું હોય છે કે શિયાળો હજી ચાલુ છે, પરંતુ બપોર બાદ જે ગરમી લાગતી હોય છે, જે ગરમીની કહેવાય કે જે ગરમી લાગતી હોય છે તેના કારણે લોકો ક્યાંક ને ક્યાંક એ પ્રમાણે કન્ફ્યુઝ થતા હોય છે કે શિયાળો છે કે ઉનાળો। તેના કારણે વાયરલ કેસીસ છે તે પણ વધી રહ્યા છે, એટલે કે આગામી 3 થી 4 દિવસ હજી પણ શિયાળાની ઋતુનો અહેસાસ થશે, ત્યારબાદ ગરમી જે છે તે શરૂઆત થશે। જી ધરતી। જી બ્રિંદા, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો હાલ રાજ્યમાં મિશ્ર ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, તો આગામી સમય માટે હજુ પણ ગરમીમાં વધારો થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે।